સમાચાર મળી રહ્યા છે સૌરાષ્ટ્રથી સમાચાર અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે। અમરેલી શહેરમાં બપોર બાદથી વરસાદી ઝાપટા શરૂ થયા હોવાની જાણકારી છે। અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા થયા છે। બાબરા તાલુકાના લુણકી ઇંગોરાળા સહિતના ગામોમાં વરસાદ જોવા મળી રહ્યો છે। તો અમરેલીના અલગ અલગ વિસ્તારોથી વરસાદના ઝાપટાના સમાચાર મળી રહ્યા છે। કેટલાક વિસ્તારમાં ભારે ઝાપટું આવ્યું છે, કેટલાક વિસ્તારમાં હળવું ઝાપટું છે। આ તમામની વચ્ચે જે બફારો હતો, જે અકળામણ હતી, ત્યાંથી સ્થાનિકોને રાહત મળી છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। વરસાદને લઈને હાલમાં જે પરિસ્થિતિ અમરેલી જિલ્લાની જોવા મળી રહી છે। તો બગસરામાં પણ 10 દિવસના લાંબા વિરામ બાદ વરસાદની એન્ટ્રી થઈ છે। સવારથી વાદળછાયું વાતાવરણ અને અસહ્ય ગરમી અને ઉકળાટથી લોકો ત્રસ્ત હતા। બપોર બાદ અચાનક ધીમી ધારે વરસાદ શરૂ થયો। લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતા બાળકો આવ્યા છે ગેલમાં। ધીમી ધારે વરસાદ પડતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે। આંશિક ગરમીમાંથી અને ઉકળાટમાંથી પણ રાહત લોકોને મળી રહી છે અને જે ખેડૂતોને જરૂરી હતું તે વિસ્તારોની અંદર પણ હાલમાં વરસાદ જોવા મળી રહ્યો છે। તો બગસરાની અંદર છેલ્લા 10 દિવસથી વરસાદ બાદ વિરામ બાદ વરસાદ જે છે તે શરૂ થયો છે, કારણ કે લાંબા સમયથી એ પણ રાહ જોવામાં આવતી હતી। આ વરસાદે વિરામ લીધો પછી અકળામણ અને ગરમીનું પ્રમાણ વધી રહ્યું હતું। તો વરસાદ ક્યારે આવે તેની રાહ જે છે તે અમરેલીના લોકો જોતા હતા, સૌરાષ્ટ્રના લોકો જોતા હતા। ત્યારે અમરેલીથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। બપોર બાદ વરસાદ જે છે તે જોવા મળ્યો છે। બગસરાની અંદર તો કેટલાક વિસ્તારોમાં ઝાપટા ભારે આવ્યા હોવાની પણ લોકોનું માનવું છે, કેમ કે કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ ભારે પવન સાથે વરસાદ થયો છે। અમરેલીના અલગ અલગ વિસ્તારોથી વરસાદને લઈને હાલમાં જાણકારી મળી રહી છે। ધરતીપુત્રો પણ કે જે રાહ જોતા હતા કે જ્યાં જ્યાં પાણીની થોડી જરૂરિયાત હતી તે વિસ્તારોમાં પણ ફરી એક વખત વરસાદ થતા તેઓએ પણ રાહતનો શ્વાસ લીધો છે। આ તરફ 10 કલાકમાં 77 તાલુકામાં વરસાદ થયો છે। દાહોદમાં લીંબડીમાં 1.5 ઇંચ વરસાદ થયો છે। 6 તાલુકામાં અડધો ઇંચ જેટલો વરસાદ, અન્ય તાલુકાઓમાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો હોવાની જાણકારી મળી રહી છે। તો દાહોદમાં લીંબડીમાં 1.5 ઇંચ વરસાદ થયો હોવાની જાણકારી છે। 10 કલાકની અંદર 77 તાલુકામાં વરસાદ નોંધાયો છે। 6 તાલુકામાં અડધા ઇંચથી વધુ વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ હવામાન વિભાગ તરફથી જે રીતની આગાહી હતી તે પ્રમાણેનો વરસાદ અલગ અલગ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે। પંચમહાલના ઘોગંબાના પૂર્વ વિસ્તારમાં ધીમી ધારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો। વહેલી સવારે ભારે ઝાપટા સાથે વરસાદનું આગમન થયા બાદ વરસાદે વિરામ લીધો હતો। બપોર બાદ મેઘરાજાએ ધીમી ધારે ફરી જમાવટ કરવાની શરૂ કરી છે। પંચમહાલ જિલ્લાના જળાશયોમાં હજી પૂરતા પ્રમાણમાં નવા નીરની આવક નથી થઈ। મેઘરાજા મન મૂકીને વરસે એવી સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે, પ્રાર્થના કરી રહ્યા છે। તો ખેડામાં પણ અઠવાડિયાના વિરામ બાદ કપડવંજ કઠલાલમાં વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગની આગાહીના પગલે પંથકમાં ફરી એક વખત વરસાદી માહોલને લઈને લોકો પણ ખુશ જોવા મળી રહ્યા છે। કપડવંજ અને કઠલાલમાં ધીમી ધારે વરસાદ વરસ્યો। વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી। અઠવાડિયાના વિરામ બાદ વરસેલા વરસાદથી ખેડૂતોમાં રાહત છે। વળતા વરસાદથી ચોમાસુ પાકને પણ મળશે ફાયદો। વરસાદથી ખેતરોમાં પાકને જરૂરી પાણી મળવાની આશા જે છે તે હવે જીવંત જોવા મળી રહી છે। તો ઉત્તર ગુજરાતથી પણ સમાચાર। અંબાજી પંથકમાં ફરી એકવાર વરસાદી માહોલ। હવામાન વિભાગે વરસાદની આપેલી આગાહી હતી તે પ્રમાણેનો વરસાદ જોવા મળી રહ્યો છે। 5-6 દિવસના વિરામ બાદ અંબાજી પંથકમાં ધીમી ધારે વરસાદ। દિવસભર ગરમીના ઉકળાટ બાદ બપોરના સુમારે વરસાદની થઈ શરૂઆત। 5 થી 6 દિવસના વરસાદી વિરામને લઈ ખેડૂતોએ પોતાના ખેતરોમાં કર્યું ખેડ। હાલ વરસી રહેલો વરસાદ ખેડૂતો માટે કાચા સોના સમાન। ગરમીથી પણ લોકોને મળી આંશિક રાહત। હાલ તબક્કે જે રીતે શ્રાવણમાં શરૂ થનાર વરસાદ જે છે તે શરૂ થઈ ચૂક્યો હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। હવામાન વિભાગે વરસાદની આગાહી કરવામાં આવી છે અને વરસાદની આગાહીને લઈને આગાહી હોવા છતાં 5 થી 6 દિવસ વરસાદ ખેંચાયો છે અને આજે જે વરસાદની છે બપોર બાદ જે વરસાદની શરૂઆત થવા પામી છે અને આ વરસાદને લઈને આંશિક ઠંડક ફેલાવા પામી છે। હાલ તબક્કે બતાવવા માંગીશ કે અંબાજી પંથકમાં જે છે એ વરસાદ ધીમી ધારનો વરસાદ જે છે એ શરૂ થવા પામ્યો છે અને આ વરસાદને લઈને ખરેખર જે ખેડૂતો છે ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ એટલા માટે જોવા મળી રહ્યો છે કે 5 થી 6 દિવસ જે વરસાદ રોકાયો છે એ વરસાદને લઈને ખેડૂતોએ ખેતરોમાં જે ખેડ કરી નાખ્યું છે અને બિયારણ વાવ્યું છે અને હવે જે વરસાદ જે પડવાની શરૂઆત થઈ છે એ વરસાદ ખરેખર ખેડૂતો માટે આશીર્વાદ સમાન મનાઈ રહ્યો છે અને આ વરસાદ જે છે હવે જો ધીરે ધારે જે શ્રાવણમાં જે રીતે વરસાદ વરસતો હોય છે તે રીતનું જે આ વરસાદ હાલ તબક્કે વરસી રહ્યો છે જે ખેડૂતો માટે ફાયદાકારક છે અને ગરમીમાં જે ઉકળાટ હતો એમાં પણ આંશિક રાહત જોવા મળી રહી છે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી।
તો આગામી 48 કલાક રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી 13 ઓગસ્ટ સુધી મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી. વડોદરા, અમદાવાદ, ગાંધીનગર તેમજ સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની શક્યતા. આગામી 48 કલાકમાં રાજ્યના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદ, ગાંધીનગરના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ કોઈ ઠેકાણે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ પંચમહાલના ભાગો, છોટાઉદેપુરના ભાગો, દાહોદના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. વડોદરાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ખાસ કરીને સાબરકાંઠાના ભાગો અને અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. સામાન્ય રીતે પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદનું પ્રમાણ 3 ઇંચ કે 4 ઇંચ જેવું કુલ વરસાદનું પ્રમાણ રહી શકે. એટલે ખેડૂત ભાઈઓને આ વરસાદથી પાકને જીવતદાન મળી શકે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના અલગ અલગ ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. 30 ઓગસ્ટથી રાજ્યમાં ફરી વરસાદી માહોલ સર્જાવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ થવાની આગાહી છે. 25 થી 28 ઓગસ્ટ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની આગાહી. તારીખ 23 ઓગસ્ટથી વરસાદ થવાની શક્યતા રહે. તારીખ 25 થી 28 ઓગસ્ટમાં વરસાદની વધવાની શક્યતા રહે અને આ વરસાદ જે છે એ ગુજરાત સૌરાષ્ટ્રના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ થઈ શકવાની શક્યતા રહે. જ્યારે 31 ઓગસ્ટે પણ હવામાનમાં પલટાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ આ સમયગાળા દરમિયાન પડતા વરસાદના પાણીને સારું માનવામાં આવતું નથી. આ ઉપરાંત સપ્ટેમ્બર મહિનામાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. તારીખ 31 ઓગસ્ટ પછીનું વરસાદી પાણી સારું ગણાતું નથી. એટલે સપ્ટેમ્બર માસમાં 2-8 સપ્ટેમ્બર અને 12મી સપ્ટેમ્બર પછી ભારે વરસાદ રાજ્યના ભાગોમાં થવાની શક્યતા રહેશે અને દરિયામાં સિસ્ટમો પણ બનતી જશે. અંબાલાલ પટેલે ઓગસ્ટમાં ઓછો વરસાદ રહેવાનું કારણ જણાવ્યું. પેસિફિક મહાસાગરમાં એક વાવાઝોડું બન્યું હતું. એ વાવાઝોડું હવે દક્ષિણ ચીન તરફ વળવાની સંભાવના છે, જેના કારણે ઓગસ્ટમાં સારો વરસાદ નથી પડ્યો. વરસાદ ઓગસ્ટમાં ઓછો થવાનું કારણ પેસિફિક મહાસાગરમાં એક જબરજસ્ત વાવાઝોડું બન્યું હતું. એ વાવાઝોડું હવે દક્ષિણ ચીન તરફ જશે અને ત્યાંના કારણે બંગાળ ઉપસાગરમાં ફરી પાછી સિસ્ટમ બનવાની શક્યતા રહેશે. કારણ કે આ વાવાઝોડું અરબ સાગરનો ભેજ અને બંગાળ ઉપસાગરનો ભેજ ખેંચી જતું હતું. એટલે ઓગસ્ટમાં હમણાં લગભગ સારો વરસાદ થવામાં મોટો અંતરાય ઊભો કર્યો હતો. આ તરફ ગુજરાતમાં ચાલુ ખરીફ સિઝન 2024 દરમિયાન વાવેતરની કામગીરી પૂર્ણતા તરફ આગળ વધી રહી છે. રાજ્યના સામાન્ય સરેરાશ વાવેતર વિસ્તારની સામે અત્યાર સુધીમાં 72.47 લાખ હેક્ટર એટલે કે આશરે 85% વિસ્તારમાં વાવેતર સંપન્ન થઈ ચૂક્યું છે, જેમાં ગુજરાતના કૃષિ અર્થતંત્રમાં મહત્વનો ભાગ ભજવતા કપાસ અને મગફળીનું કુલ વાવેતરમાં 57%થી વધુ યોગદાન રહ્યું છે. રાજ્યમાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ કપાસ અને મગફળી ખેડૂતોની પહેલી પસંદ રહ્યા છે. રાજ્યમાં કપાસનું સૌથી વધુ 21.22 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે, જે સામાન્ય વિસ્તારના 89% છે, અને ત્યારબાદ બીજા ક્રમે મગફળી 20.41 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે, જે સામાન્ય વિસ્તારની સરખામણી 160% વાવેતર પૂર્ણ થયું દર્શાવે છે. સામાન્ય વાવેતર વિસ્તારની સરખામણીએ અન્ય પાકોમાં મકાઈનું 2.68 લાખ હેક્ટરમાં, તુવેરનું 2.38 લાખ હેક્ટરમાં, ડાંગરનું 7.61 લાખ હેક્ટરમાં, બાજરીનું 1.51 લાખ હેક્ટરમાં અને શાકભાજીનું 2.17 લાખ હેક્ટરમાં વાવેતર થઈ ચૂક્યું છે. રાજ્યમાં ધાન્ય પાકોનું કુલ 11.99 લાખ હેક્ટર એટલે કે સામાન્ય વાવેતરની સરખામણીએ 87% વાવેતર નોંધાયું છે. મહેસાણાથી સમાચાર. સતલાસણાના ભીમપુર પાટિયા પાસે માર્ગ અકસ્માત સર્જાયો છે. સ્કોર્પિયો ગાડીની ટક્કરથી એક્ટિવા ચાલકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. અકસ્માતમાં મહેશભાઈ પટેલ નામના વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે. પોલીસે અકસ્માત સર્જનાર સ્કોર્પિયો ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. સતલાસણા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠાના દાંતીવાડાના લોડપા પાટિયા પાસે ટ્રક અને ઇકો વચ્ચે અકસ્માત, એક વ્યક્તિનું મોત, 3 લોકો ઘાયલ. અકસ્માત એક ભયંકર હતો કે ઇકોના કચ્ચરગાંઠ નીકળી ગયા. દૂધનું ટેન્કર પલટી મારતા દૂધ રોડ પર રેલાયું હતું. અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે, તેમજ 3 લોકોને સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. દાંતીવાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી ચૂકી છે. અબડાસાના ચિયાસર ગામે તળાવમાં મગર આધેડને ખેંચી ગયો હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં વન વિભાગ, પોલીસ સહિતની તંત્રની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી, તો વન વિભાગ દ્વારા તળાવમાં પાંજરું મૂકવામાં પણ આવ્યું છે. જોકે ઘટના ગઈકાલે બની હોવાનું તેમજ હાલ તળાવમાં આધેડની શોધખોળ હાથ ધરાઈ હોવાનું સ્થાનિક ગ્રામજનો પાસેથી જાણવા મળ્યું છે. ઘટનાને પગલે તળાવ પર મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા. ઘટના સમગ્ર કેવી રીતે બની તે સત્તાવાર વિગત આવ્યા બાદ જાણી શકાશે. સોના ચાંદીના ભાવમાં 6 દિવસમાં મોટો વધારો થયો છે. 10 ગ્રામ સોનાનો ભાવ 6 દિવસમાં આજે 8200નો વધારો થયો છે. 1 કિલો ચાંદીનો 6 દિવસમાં 13400નો વધારો થયો છે. આજે સોનાનો ભાવ 1,55,500, ચાંદીનો ભાવ 2,40,500 પહોંચી ગયો છે. તો છેલ્લા 6 દિવસની અંદર આ મોટો વધારો થયો હોવાની જાણકારી મળી રહી છે. 6 દિવસની અંદર સતત સોનાનો ભાવ વધતો રહ્યો અને 8200 રૂપિયાનો વધારો 6 દિવસમાં સોનાના ભાવમાં નોંધાયો છે. સાગબારા ઉમરપાડા વચ્ચે જંગલ જમીન વિવાદ, ડોંગરીપાડા વન સમિતિમાં પ્રમુખ, મંત્રીનું નિવેદન. 2002 થી સાગબારાના 12 ગામનો ઉમરપાડા વન સમિતિમાં સમાવેશ. FRA હેઠળ સાગબારા ઉમરપાડાના 608 દાવા કરાયા હતા. બંને તાલુકાના આદિવાસીઓ ઉકાઈ ડેમના વિસ્થાપિતો 2005માં સરકારે જમીન આપી હોવાનો દાવો. ભાગલા પાડવા જેવા નિયમો ન હોવાનો વન સમિતિ પ્રમુખનો દાવો. પશ્ચિમ ડિવિઝનમાંથી સાગબારાના લોકો જ્યારે સમિતિમાં, પહેલી સમિતિમાં બેસવા આવ્યા અને અમને સમાવો, અમે બી વિસ્થાપિત છે, તો એ લોકોએ ઠરાવ લખિત આપ્યું અને એ લોકોને સમાવવામાં આવ્યા અને ઠરાવ કરવામાં આવ્યો કે 8-9 ગામના લોકોને, એટલા લોકોને સમાવેશ કરવામાં આવ્યો થાય. એ લોકોને સહી સિક્કા, બધું તલાટી સહી સિક્કા, સરપંચને સહી સિક્કા કરીને ઠરાવ પસાર કરવામાં આવ્યો. વન વિધેયક 6 અંતર્ગત સરકારે ફોર્મ આપ્યા ને દાવા કરો, પછી એમાં જાતિનો દાખલો, આવકનો દાખલો, આધાર કાર્ડ, રેશન કાર્ડ બધા પુરાવા મૂકે છે. અમે રહેઠાણનો દાખલો બધા પોતપોતાની ફાઇલ પ્રમાણે રજૂઆત કરી પછી ગ્રામસભામાં. અમારો અલગ અલગ વિસ્તાર પડે છે, એમાં કંઈ ભૂલ નથી, પણ સાગબારા અને ઉમરપાડા એ લોકોએ ભાગ પાડ્યો છે. કાયદામાં એવું ભાગ પાડવાની જોગવાઈ નથી. એ તો ઉમરપાડાનો બીખડી શકે ને સાગબારાનો બીખડી શકે. એપ્રિલ મહિનામાં અહીંયા અમને પૂછવામાં આવતા હતા કે અમને પણ ઠરાવમાં સામેલ કરો, પણ અમે કીધું કે અમે ઓલરેડી સાગબારા તાલુકાના જે 9 ગામો છે, હલગામપાડી, દદન, સરતા, કાકડિયા, આંબા, નાની નાલ, પોરોડી અને ભાદળ, એ લોકોને સમાવેશ કર્યા છે. તો અમારાથી હવે નહીં સમાવેશ કરાય. એ વન અધિકાર સમિતિ અમે મળો અને ત્યાંથી ઠરાવ લઈને તમે સહમતિ લઈને તેઓ ઠરાવ તમે એડજસ્ટ કરો તો સારું, એવું અમે જાણ કરેલું લોકોને. પાટણ જિલ્લા કોંગ્રેસમાં આંતરિક વિખવાદ વકર્યો છે. કોંગ્રેસના 2 જૂથ આમને સામને આવ્યા છે. પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરના વિરોધ, વર્તમાન નેતાઓ બાબુજી સામે મેદાને. ધારાસભ્ય કિરીટ પટેલ અને જિલ્લા પ્રમુખને સમર્થન. પાટણ જિલ્લા પંચાયત વિરોધ પક્ષના પ્રમુખ, ડેલિગેટ તેમજ સરપંચ અને તમામ સમાજના આગેવાનો બાબુજી ઠાકોરના સામે આવ્યા મેદાને. 2 દિવસ અગાઉ પૂર્વ જિલ્લા પ્રમુખે ધારાસભ્ય કિરીટ પટેલ અને વર્તમાન પ્રમુખ સામે કરેલા આક્ષેપો બાદ વિવાદ ગરમાયો છે. કોંગ્રેસ ડેલિગેટોએ પૂર્વ જિલ્લા પ્રમુખ બાબુજી ઠાકોરને ભાજપની બી ટીમ ગણાવ્યા. ડેલિગેટોએ ગંભીર આક્ષેપ કર્યો કે ચૂંટણી સમયે આ બી ટીમ ચોમાસામાં દેડકાની જેમ ભાજપના ઇશારે કામ કરે છે. તમામ ડેલિગેટોએ એક સૂરે ધારાસભ્ય કિરીટ પટેલ અને વર્તમાન જિલ્લા પ્રમુખ સાથે મજબૂતીથી ઊભા રહેવાની જાહેરાત કરી છે. જે એ પોતે બાબુજી ઠાકોર છે, પોતે એ સિઝનેબલ નેતા છે અને હંમેશા પક્ષ વિરોધી કાર્યો કરે છે, એવું ઘણીવાર સાબિત થયું છે અને પુરાવા બી છે, અને જરૂર પડશે તો રજૂ કરીશું. એટલે પોતે એવું સાબિત ના કરે કે અહીંયા પક્ષ બધો ખોટો છે. અમને એવું લાગે છે કે ભાજપના ઇશારે ચૂંટણીનો સમય આવે છે ત્યારે પેલા ચોમાસામાં ડેટકા ડેવ કરતા ઊંચા થાય છે, એમ સમય આવે ઊંચા થાય છે. કિરીટભાઈ જોડે આ ઠાકોર સમાજ ના તમામ આગેવાનો આજ રોજ આ પ્રેસમાં સામેલ છે અને બીજે 18 વેનના જિલ્લા સદસ્યો, તાલુકા સદસ્યો, સરપંચો આ મોટી સંખ્યામાં પ્રેસમાં જોડાયેલા છે અને તમામ સમર્થન કિરીટ પટેલને આપીએ છીએ.
પ્રજા સાથે હોય અને જો અમારા નેતાઓ આવું કરશે તો હું ભાઈ રહ્યો છું કોંગ્રેસ ઉભી થવા માટે મને કોઈ જગ્યાએ દેખાતું નથી. આવો ખુલ્લી આપની પ્રેસની સમક્ષ કહું છું. બીજી વાત કે આ બધું જોયા પછી, આ ડ્રામા જોયા પછી સારો વોટર હશે જે અમારી સાથે હશે એ પણ અમારી સાથે રહેશે નહીં. એનું કારણ કે એ લોકો અંદરો અંદર ઝઘડા પૂરા કરી શકતા નથી. પ્રજાનું શું કરશે? હું આ પ્રેસ સમક્ષ કહેવા માંગુ છું કે અમારા નેતાઓ આ અંદરો અંદર પ્રેસ ન કરે અને ફક્ત ને ફક્ત આ જિલ્લામાં ને ગુજરાત માટે કામ કરે તો સરકાર આવશે. બાકી આ તમામ કાર્યકરો આમ નામ ફરતા હશે. આવું મારું મંતવ્ય છે. સીએમ ભૂપેન્દ્ર પટેલને દિલ્હીનું તેડું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્મા પણ દિલ્હીના પ્રવાસે. ગાંધીનગરની તિરંગા યાત્રા પૂર્ણ કર્યા બાદ પહોંચ્યા દિલ્હી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે સવારે દિલ્હી પહોંચ્યા. પ્રદેશ ભાજપના તમામ મહામંત્રી પણ દિલ્હી પહોંચ્યા. સાંસદો સાથેની બેઠકમાં રહેશે હાજર. પીએમ મોદી બેઠકમાં આપશે માર્ગદર્શન. જ્યાં હાલમાં જાણકારી મળી રહી છે તે પ્રમાણે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ જે છે તે દિલ્હી પહોંચી ચૂક્યા છે. તેમની સાથે ભાજપના મહામંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હોવાની જાણકારી મળી રહી છે. પીએમ મોદી બેઠકમાં માર્ગદર્શન આપવાની હોવાની પણ જાણકારી મળી રહી છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ગૌતમ પાસેથી મેળવીશું. જી ગૌતમ. જી બિલકુલ, આજે તિરંગા યાત્રાનું આયોજન ગુજરાતની અંદર ગાંધીનગર ખાતે થયું હતું. તેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત હતા. ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત હતા. તેમની વચ્ચે ગઈકાલથી જ જે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જે છે તે વહેલી સવારે દિલ્હી પહોંચ્યા હોવાની વાત સામે આવી રહી છે. અને ત્યારબાદ હવે ખાતે ભૂપેન્દ્ર પટેલ અને જગદીશ વિશ્વકર્મા પણ પહોંચ્યા હોવાની બાબતો જે છે તે પ્રાપ્ત થઈ રહી છે. મહત્વનું એ છે કે એક તરફ મોન્સૂન સત્ર જે છે લોકસભાનું સત્ર ચાલી રહ્યું છે અને ત્યારબાદ તે અંતર્ગત ભોજન વ્યવસ્થા જે છે તે ગોઠવાય તે પ્રકારની વાત સામે આવી છે. એટલે કે રાત્રે ડિનર ડિપ્લોમસી યોજાય અને તેમાં ગુજરાતના બધા સાંસદો જે છે તેઓ પણ ઉપસ્થિત રહે તે પ્રકારની વાત સામે આવી છે. તેની વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ત્યારબાદ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહે તે પ્રકારની રણનીતિ ઘડાઈ છે. અને તેમાં મહામંત્રીઓ જે છે ભારતીય જનતા પાર્ટીના તેમને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે અને તમામ નેતાઓ જે છે તે દિલ્હી પહોંચ્યા છે. જેને લઈને અનેક તર્ક વિતર્કો જે છે તે ચાલી રહી છે. મહત્વનું એ છે કે સાંજે આ ભોજન જે સમારોહની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહીને તેઓ પણ ગુજરાતના નેતાઓને માર્ગદર્શન આપે તો નવાઈ નહીં. આ પ્રકારના એલાન અત્યારે હાલ તો વર્તાઈ રહ્યા છે. જી આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં ત્રણેય દિગ્ગજ નેતાઓ જે છે ગુજરાતના તે દિલ્હી પહોંચી ચૂક્યા છે અને તેઓ આજે બેઠક થવાની છે તેમાં સામેલ થશે તેવી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. તો અમદાવાદથી મહત્વના સમાચાર. ભાજપના મહિલા કાર્યકરે યુટર્ન લીધો છે. રખિયાલના કાર્યકર્તા પન્નાબેન ઝાએ યુટર્ન લઈ લીધો. હવે પન્નાબેને જયેશ બારોટ સામે કરેલા આક્ષેપો ફગાવ્યા. કામગીરીના બહાને બેભત્સ માંગણી કર્યાનો કર્યો હતો આક્ષેપ. મવડી મંડળને પત્ર લખી ન્યાયની કરી હતી માંગ. પત્ર લખી કરી ન્યાયની માંગ બાદ હવે માંગી છે માફી. પાર્ટી તરફથી ન્યાયપૂર્વક જવાબ મળ્યાનું આપ્યું નિવેદન. મેં જયેશભાઈ અમૃતભાઈ બારોટ ઉપર જે આ આક્ષેપો કર્યા છે એ હું પાછા લઉં છું. પાર્ટીએ ન્યાયપૂર્વક જવાબ આપ્યો છે તેનાથી મને સંતોષ છે. ગઢડા જમીન વિકાસ બેંકની ચૂંટણી. ભાજપ કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારો બિનહરીફ. ભાજપ પ્રેરિત 4 અને કોંગ્રેસ પ્રેરિત 4 ઉમેદવારોએ નોંધાવી હતી દાવેદારી અને તેમાં કોંગ્રેસ પ્રેરિત વિરલસિંહ કટારિયા, સુખદેવસિંહ ગોહિલ બિનહરીફ. ભાજપ પ્રેરિત બલવીરભાઈ ચાવડા, ઘનશ્યામભાઈ ગાબાણી બિનહરીફ. આજે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ. કોંગ્રેસ પ્રેરિત રમેશભાઈ ભીગરાડિયા, મહિપાલસિંહ ગોહિલ તેમજ ભાજપ પ્રેરિત પ્રભાતભાઈ બરાડિયા, બાબુભાઈ વિરાણી, જસકુભાઈ બાખલકિયા, ભોળાભાઈ દલવાણિયાએ ફોર્મ પરત ખેંચ્યા છે. બિનહરીફ થયેલા 4 ઉમેદવારોને કાર્યકરો દ્વારા ફૂલહાર પહેરાવી શુભેચ્છા આપવામાં આવી છે. આનંદનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રેપ મામલે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ પીડિતાને મોબાઈલ ચોરી કર્યાનું કહ્યું અને પંચનામું કરવા લઈ જઈ રહ્યા હતા તે સમયે આનંદનગર પીઆઈની રિવોલ્વર છીનવી ભાગવાનો પ્રયાસ કરતા થયેલા ફાયરિંગમાં પોલીસકર્મીને સાથલના ભાગે ગોળી વાગી હતી. આ ઉપરાંત અન્ય એક રાઉન્ડમાં આરોપીને પગમાં ગોળી વાગતા ઈજા પહોંચી હતી, જેની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. A1 સિક્યુરિટી સંચાલક સામે કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત એજન્સીનું લાયસન્સ રદ કરવા માટે કાર્યવાહી તેજ કરાઈ છે. આરોપી સામે બીજો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીએ જો ભોગ બનનાર હતા એના મોબાઈલ પર ચોરાઈ લીધા હતા અને એના માટે હેબતપુર વિસ્તારમાં એક રિકવરી પંચનામા કર્યા હતા. એ રિકવરી પંચનામા પૂરા થયા. એ જો આરોપી હતા એ પોલીસથી બચવા માટે પીઆઈ આનંદનગર RS પરમારને સર્વિસ પિસ્ટલ છૂટવીના પ્રયત્ન કરતા હતા
અને એ જ ઝપાઝપીમાં એક રાઉન્ડ ફાયર થયા, જેમાં પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહને સાથળના ભાગે વાગ્યા હતા અને એ પછી પોલીસે એને ઓવરકમ કરવા માટે પ્રયત્ન કર્યા હતા. એમાં બીજા રાઉન્ડ ઝપાઝપીમાં ફાયર થયા, જો એને પગમાં વાગ્યા હતા. એના તરત જ પીઆઈ RS પરમાર એ સોલા સિવિલમાં લઈ ગયા હતા બંનેના. અને જો પોલીસ કોન્સ્ટેબલ છે એ સ્ટેબલ છે અને જો આરોપી છે એ પણ અત્યારે સ્ટેબલ છે. A1 સિક્યોરિટી ઉપર પર આપણે પોલીસની જો લીગલ કાર્યવાહી છે એ થશે અને એને લાયસન્સ કેન્સલ કરવા માટે પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. કચ્છના ગાંધીધામમાં દબાણ હટાવવાની કામગીરી સામે રોષ ફેલાયો છે. છેલ્લા 33 દિવસથી ધરણા પર બેઠેલા અસરગ્રસ્તો મોટી સંખ્યામાં ભુજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. બહુજન આર્મીના નેજા હેઠળ અસરગ્રસ્તોએ કચેરી પહોંચી રજૂઆત કરી હતી. વિરોધ કરી રહેલા અસરગ્રસ્તોએ વિકાસના નામે ગરીબોના મકાનો તોડવાનો આક્ષેપ કર્યો હતો અને ઘરવિહોણા લોકોને તાત્કાલિક આવાસ આપવાની માંગ સાથે 15 દિવસનું અલ્ટિમેટમ આપ્યું હતું. સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ગાંધીધામથી હજારો ઘરવિહોણા લોકો પગપાળા ભુજ કલેક્ટર કચેરી ખાતે આવી આશરો લેશે તેવી ચીમકી ઉચ્ચારી. એના માટે આજે કલેક્ટર સાહેબને મળવા માટે આવ્યા હતા અને કલેક્ટર સાહેબે બહુ સારી રજૂઆત સાંભળી છે અને એ વસ્તુ કબૂલ કરી છે કે નહીં, ગરીબ લોકોને જેના પાસે ઘર નથી અથવા ઘર તોડ્યા છે એમને ઘર આપવા જોઈએ. એના માટે કમિશનર સાહેબ જોડે એ લોકો ચર્ચા કરવાના છે. પણ અમે લોકોએ કલેક્ટર સાહેબને સમય આપ્યો છે 15 દિવસનો કે રહેવા માટે મકાન નહીં મળે, પ્લોટ ફાળવણી કરવામાં નહીં આવે તો 15 દિવસ પછી ગાંધીધામ ધારણા કરનેથી કરી અને અહીંયા કલેક્ટર ઓફિસ સુધી હિજરત કરી અને તમામ જે હજાર લોકો છે હજાર લોકો અહીંયા હિજરત કરીને આવશે. અમદાવાદ શહેરને વધુ હરિયાળું બનાવવાના ઉદ્દેશ સાથે એક મોટા વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. લો ગાર્ડનના હેપી સ્ટ્રીટમાં આવેલ ફિંગર ટિપ્સ ડેટા ઇન્ટેલિજન્સ સોલ્યુશન અને મહાનગરપાલિકાના સહયોગથી યુનિક વૃક્ષારોપણ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત બાયોડિગ્રેડેબલ પેનનું લોન્ચિંગ કરવામાં આવ્યું. પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડીને ઇકો ફ્રેન્ડલી વિકલ્પોને પ્રોત્સાહન આપવાનો આ પહેલનો હેતુ છે. વૃક્ષારોપણની સાથે શહેરના નાગરિકોમાં પર્યાવરણ અંગે જાગૃતિ ફેલાવી, પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો અને ટકાઉ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો અને એ પેનની અંદર પાછળના ભાગમાં સીડ્સ રાખવામાં આવ્યા છે. 1 લાખ પેનો આ યુવાનોને આપીને એમાં વૃક્ષારોપણ કરે એનું પ્લાનિંગ છે કે ખૂબ સારું પ્લાનિંગ કર્યું છે અને એક પેન એક છોડ ખૂબ મોટી વાત છે. તો આ પ્લાન્ટ માટે એક છોડ એક પેન 1 લાખ પ્લાન્ટનું મિશન છે. આપણે આ પેન લોન્ચ કરીએ છીએ. આ પેન અગર તમે કોઈ પણ ઝાડમાં નાખશો, કોઈ પણ પ્લાન્ટમાં નાખશો તો ઝાડ નીકળી જશે અને આ બાયોડિગ્રેડેબલ છે, ખાદ પણ આમાં મળી જશે. અરવલ્લીમાં એનાલોગ પનીર મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસ. મોડાસા તાલુકામાં 11 પેઢીમાં તપાસ હાથ ધરાઈ છે. સર્વેલન્સ કરીને 9 જેટલા નમૂના લેવાયા. ખાદ્ય ચીજ વસ્તુઓ, પનીર અંગારા અને પેંડાના નમૂના લેવાયા. શહેરની તેમજ હાઈવેની હોટલમાં કરાઈ તપાસ. તમામ નમૂના પરીક્ષણ માટે ફૂડ લેબોરેટરીમાં મોકલાયા.